આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। તારક ચિહ્ન ગતરાત્રે ભુજના હાજીપીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, બન્નીના માલધારીઓમાં ખુશીની લહેર। ગત રાત્રે 11:15 વાગ્યાની આસપાસ ઉત્તર પશ્ચિમ દિશાથી આવેલા વરસાદે હાજીપીર અને બન્નીના સરહદી વિસ્તારને તરબતર કરી દીધા। છેલ્લા ઘણા સમયથી ઘાસચારા અને પાણીની અછતથી પરેશાન બન્નીના માલધારી વર્ગ માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે। કુદરતની મહેરથી ખુશ થયેલા માલધારીઓએ ખુદા પાકનો આભાર માન્યો છે। અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ધોધમાર પડતા હાજીપીર, લુણા અને બુરકલ જેવા ગામોમાં પાણી થઈ ગયા છે। આ ગામો પાણીના એક ટીપા માટે તરસતા હતા। હાલ હાજીપીર તળાવમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। સમગ્ર બન્ની વિસ્તારમાં વરસાદના સારા વાવડ મળી રહ્યા છે। બગાડિયા અને છછલામાં 1.5 થી 2 ઇંચ, જ્યારે શેરવા અને ગોરેવાલીમાં આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે વરસાદનું સૌથી વધુ જોર હાજીપીર પંથકના ગામોમાં જોવા મળ્યું હતું। ભારે પવનના કારણે હાજીપીર હોટલ પાસે વીજળીનો થાંભલો પડી જતા ગત રાત્રેથી વીજ પુરવઠો ખોરવાયો છે। ગેપની ટીમ દ્વારા હાલ રિપેરિંગની કામગીરી ચાલુ છે। હાલ હાજીપીર પંથકના ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તારક ચિહ્ન રિપોર્ટર જત અબુબકરભાઈ લૈયારી, નખત્રાણા, કચ્છ, ભુજ। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। કરમ થયા છે। અલ્લાહ પાકે વરસાદ વસાવી, બહુ માલધારી બહુ દુઃખી હતા। અલ્લાહ પાક બહુ મહેર કરી છે। હાજીપીર બાવાની દુઆથી અલ્લાહને કરમ કર્યા છે અને માલધારી બહુ દુઃખી હતા। અત્યારે બહુ વરસાદ પડી ગયો, કમસે કમ 5-6 ઇંચ વરસાદ પડી ગયો છે અને બહુ માલધારી હવે બહુ રાજી થઈ ગયા છે। અલ્લાહ ભગવાને જે મહેર કરી એના કરોડો એહસાન, લાખ એહસાન અલ્લાહના। બહુ સારો થયો અને વરસાદ સારી પડી ગઈ। હવે ઘાસને બધું થશે ઇન્શાઅલ્લાહ અને માલધારી બધા ખુશ રહેશે। દુઆ શું માંગી હતી? દુઆ એ માંગી હતી અલ્લાહ પાક પાસે નમાજ પડી, 5 વખત નમાજ પડીને દુઆ માંગતા હતા કે અલ્લાહ તાલા વરસાદ વસાવે। હવે બહુ દુઃખ છે, માણસોને પાણી પીવા નથી, ભેંસોને, ગાયોને, માલધારીઓને બહુ દુઃખ છે। એટલે અલ્લાહના કરમ થયા, વરસાદ વસાવી બહુ ખુશી છે ને રાજી છે બધા। એટલે આજે જે વરસાદ પડી એનાથી માલધારીઓ જે દુઃખી હતા એ હવે સુખી થશે? હા સાહેબ, સુખી થશે। પાણી થઈ ગયું, પાણી પીવાનું ના તો અમુક તો ભેંસો સાહેબ મરતી હતી, ગાયો ભેંસો મરતી હતી ભૂખના કારણે। તે ભગવાને મહેર કરી છે, અત્યારે બધે ઘાસે થશે અને પાણી પીવાનું એ ઘણું થઈ ગયું છે। સરકારનો કેવો અભિપ્રાય? સરકારને સારો અભિપ્રાય હતો। અમારે બધા કાર્ડ બાર્ડ બનાવ્યા કે ભાઈ અત્યારે દુકાળની પરિસ્થિતિ છે, અત્યારે વરસાદ પડ્યો નથી, તો સરકારે બહુ સારો કર્યો। અમારા કાર્ડ બાર્ડ બધે લીધા અને કાર્ડે ભર્યા છે। હવે તો વરસાદ વસી ગઈ તો હવે અમારે થોડું જરૂર રહેશે ઘાસનું, કારણ કે અત્યારે જ્યારે ઘાસ ઉગશે ત્યારથી બધું ખાવાનું એનું માલનું ચાલુ થશે। એટલે અંદાજે આ ઘાસ તમને ક્યારે કામ આવશે? હા સાહેબ, ઓછોમાં ઓછો 15 દિવસ 20 દિવસ પછી કામ આવે સાહેબ અત્યારે। ત્યાં સુધી સરકારની ઘાસની જડે તો સારું? હા સારો, તો મળી જાય તો સારો સાહેબ, સમજે।